हेलो मित्रों, हमारा नवा वीडियो में तुम्हारा स्वागत है। गुड मॉर्निंग, जय हिंद, जय भारत, जय आदिवासी, जय जोहार। तो आज मित्रों अमे तमने अमारो पंप हाउस बतावाना है, तमे अमारा वीडियो में बन्या रहेजो। आ छे मित्रों अमारू पंप हाउस, જોઈ શકો છો। આને કહેવાય ડીજી પંપ, મેન પંપ અને જોકી પંપ। આ છે અમારી પેનલ, એને કહેવાય ફાયર પેનલ। મિત્રો તમે જોઈ શકો છો બધું મેન્યુઅલ જ છે, ઓટોમાં એકેય પંપ રાખ્યો નથી। તો મિત્રો આ જોકી પંપ, આ મેન પંપ છે અને આ ડીઝલ પંપ છે। તો એમાં એવું હોય છે કે મિત્રો આ મેન પંપ છે એનું 7 kg પ્રેશર હોય છે સેટ કરેલું, અને એનાથી જો ઓછું થઈ જાય તો આ 6 kg ઉપર જોકી પંપ સ્ટાર્ટ થઈ શકે છે। એટલે કે મતલબ જોકી પંપનું કામ એ છે કે પ્રેશર એ મેન્ટેનન્સ કરી શકે છે। અને ડીજી પંપ ધારો કે આપણે હાઇડ્રન્ટથી કામ નથી થતું તો બીજું હાઇડ્રન્ટ લેવું પડશે, એટલે કે મતલબ કામમાં લેવું પડશે। તો પછી એ ડીજી પંપ ચાલુ કરીને વધારે પ્રેશરથી આપણે પાણી મારી શકે, પાણીના ફોર્સ વધારે જોતો હોય તો ડીજી પંપનો યુઝ કરી શકે। અને એક બીજી ખાસિયત છે કે ઇલેક્ટ્રિસિટી જ્યારે ના હોય, ધારો કે ફાયર થયું એટલે ઇલેક્ટ્રિસિટી તો ના જોવાની, ઇલેક્ટ્રિસિટી ના હોય ત્યારે આપણો આ ડીજી પંપ કામ આવી શકે છે। એટલે આ ડીજી પંપ અને મેન પંપ અને જોકી પંપ, આ જે બે પંપ છે એ ઇલેક્ટ્રિસિટી દ્વારા છે અને એક ડીજી પંપ છે એ ડીઝલ દ્વારા છે। અને આમાં મિત્રો અમારું અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે। આ મિત્રો તમે જોઈ શકો છો અંદર પાણી છે પણ વ્યવસ્થિત રીતે દેખાતું નથી, એટલે અમારી ટાંકી છે। મિત્રો આ છે પ્રેશર સ્વિચ, એ બાજુ તો તમને બતાવું છું। આ રે મિત્રો પ્રેશર સ્વિચ, આમાં 6 kg પ્રેશર સેટ કરી રાખ્યો છે। એટલે કે જોકી પંપનું એક કામ છે કે જ્યારે પ્રેશર મેન્ટેન કરવાનો, કે ધારો કે મેન પંપ ચાલુ કર્યો છે અને આપણને પાણીનો ફોર્સ ઓછો થઈ ગયો છે ત્યારે આ જોકી પંપ ચાલુ થઈ અને પ્રેશર મેન્ટેન કરી શકે છે, એટલા માટે ડીઝલ દ્વારા છે। તો અમારા ફાયરમેન છે એ તમને બતાવશે કે ઓટોમાં અને મેન્યુઅલ કઈ રીતના કરવાનું છે। બતાવો તો જરા હાર્દિકભાઈ। આ મેન્યુઅલ છે, હા આ ઓટો છે। મિત્રો આ રીતના કરવાનું હોય છે, તમે જોઈ શકો છો। બે પર આ એરો હોય તો આ મેન્યુઅલ થઈ ગયું છે અને આ બાજુ આવે એ ઓટો થઈ ગયું છે। આ રીતના મિત્રો બધી જ જગ્યા ઉપર પંપ હાઉસ હોય છે। તો મેન્યુઅલ પંપ ચાલુ કરો તો પાછા એકવાર ફરી। આ છે મિત્રો પ્રેશર ગેજ, 1 kg જેવું પ્રેશર બન્યું છે। અને અમારો જોકી પંપ કોઈ ખામીના લીધે બંધ છે હાલ, એ પણ વાત કરી છે તો ચાલુ થઈ જશે। હવે આવશે ડીજી પંપ। ડીજી પંપને કઈ રીતના ચાલુ કરવાનું, તો મિત્રો ડીજી પંપમાં એક ખાસિયત હોય છે કે એની જોડે આ ચાર્જિંગ કેબલ લાગેલું હોય છે। ચાર્જિંગ કેબલ એટલા માટે લાગેલું કે જ્યારે બેટરી ડાઉન હોય ત્યારે બેટરી ચાર્જર થઈ શકે છે। ચાર્જર થવા માટે એનો આ છે પોઈન્ટ, એના બોર્ડમાં કનેક્શન છે મિત્રો, તો આ ચાર્જર થઈ શકે છે। અને આ મિત્રો એનો ડીઝલ ટેન્ક છે અને આ છે કુલન્ટ। ચાલુ કરો તો હાર્દિકભાઈ। મિત્રો સેલ મારે છે, આ તો મિની ટ્રેક્ટર જેવું જ છે, ટ્રેક્ટરનું તો એન્જિન છે। મિત્રો આ રીતે ડીજે પંપ ચાલુ થઈ છે। તમારે પણ જે લોકો ફાયરમેનમાં જોબ કરતા હોય, કોઈ બી રીતે જોબ કરતા હોય તો આ રીતના એને ચાલુ કરવાનું છે મિત્રો। અને એમ તો ખાસ કરીને તો બધા લોકોને આવડતું છે, પણ કોઈકને ના આવડતું હોય તો શીખી લેવું વિડીયોના માધ્યમથી।
તો મિત્રો આ રીતના અમારો આ પંપ હાઉસ છે, તમે જોઈ શકો છો પાછળ. અમે પણ તમને અમારા વિડીયોના માધ્યમથી બતાવ્યું જ છે. આ ડીજી પંપને સેલ મારવું જરૂરી છે મિત્રો. કે કોઈ વખત સમય સંજોગે આપણે જો સેલ ના માર્યો હોય તો દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. એટલે કે જ્યારે આપણે જરૂર હોય ત્યારે ચાલુ નહીં થઈ શકે, એટલે એનું પણ થોડું એમ હલનચલન થવું જરૂરી છે. એટલે કે મિત્રો એને અઠવાડિયાની અંદર નહીં પણ રોજ દિવસની અંદર એક શિફ્ટની અંદર સેલ મારવો બહુ જરૂરી છે. તો મિત્રો તમારે પણ ડીજી પંપ હોય તો સેલ મારી અને તમારે કઈ રીતના એનું મેન્ટેનન્સ જોવાનું છે, અને બેટરીનું પાણી જોવાનું છે, અને એનો ચાર્જર પણ જોવાનો રહેશે. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ પાછું. લગાવી એટલે મેં જાઓ.